મુખ્ય તમને કેટલા કારણો લાગે છે કે ભાઈ આટલા કારણો છે જેના કારણે આ લોકો માર્ક્સ નથી બતાવતા? માર્ક્સ ન બતાડવાનું કારણ હવે શંકા ઉપજવે છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં લૂફહોલ્સ છે એ સામે આવી જાય એમ છે. પહેલું જે નોર્મલાઇઝેશન અને સીબીઆઈટી પદ્ધતિને કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર અત્યારે જો હુબાળો કરે છે અથવા તો જે ઉહાપો આપે છે બહાર, એ સામે આવી જાય એમ છે. કેમ કે જો નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા લોકોને કેટલા માર્ક કાઉન્ટ થાય એ જો સામે આવી ગયું ને તો મને એવું લાગે છે કે આની પોલચતી થઈ જાય એમ છે. એટલે પોલચતી નથી થવા દેવી, એટલે આ બધું જ ગોપનીયતાના નામે એ ઠારી દેવામાં આવ્યું છે. બીજી વાત કે ક્યાંક ને ક્યાંક જો કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ હોય, ભ્રષ્ટાચાર થયું હોય, કોઈ જગ્યાએ કંઈક ખોટું થયું હોય, અમને બૂ આવે છે, અમને એવું લાગે છે કંઈક થયું છે, ધુવાણો તો ઉડે છે. હવે ધુવાણા ઉપરથી અમને શંકા છે. હવે ધુવાણો જે છે ને એ ધુવાણામાં મેં કહી કંઈક અંગારો નીચે છે. હવે અંગારા સુધી અમને પહોંચવા જ નથી દેતા. કેમ? ત્યાં બેરિકેડ રાખી દે છે કે તમે અંદર ન જઈ શકો. એટલે અમે શંકાના દાયરામાં છીએ. અમે કઈ પાવર ઓફ ઓથોરિટી